વાઘોડિયામાં મોડી રાત્રે ટુ વ્હીલર ચાલકો પર શ્વાનોએ હુમલો કરી દીધો। માળોધર રોડ પરના સીસીટીવીમાં હુમલાની ઘટના કેદ થઈ। વાહન ચાલક પર શ્વાને હુમલો કરતા 2 લોકો રોડ પર પટકાયા। બંને બાઇક સવાર યુવકોને નાની મોટી ઈજા પહોંચી। રોડ પર જતા આવતા વાહન ચાલકો પર શ્વાન હુમલાઓ કરે છે। અન્ય બાઇક સવારે ઘાયલોને શ્વાનના હુમલાથી બચાવ્યા। વાહન પાછળ દોડતા શ્વાનોનો ત્રાસ હવે વધતો જઈ રહ્યો છે। દાહોદમાં મહિલા કાઉન્સિલરની દાદાગીરીનો એક વિડીયો સામે આવ્યો। નગરપાલિકાના વોર્ડ નંબર 3ના મહિલા કાઉન્સિલર સહિત 2 શખ્સો જાહેરમાં મારામારી કરતા હોવાનો વિડીયો વાયરલ થયો। મહિલા કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ, તેમના પતિ હિતેશભાઈ તેમજ અન્ય એક શખ્સે યુવકને માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ। યુવકે ફરિયાદ કરતા પોલીસ મથકે પણ જાહેરમાં ધાકધમકી આપતા દેખાયા કાઉન્સિલર, જેનો વિડીયો વાયરલ થયો। આ તરફ ભુજમાં ચાલુ ગાડીમાં રીલ્સ બનાવતા અસામાજિક તત્વો બેફામ બન્યા છે। ગાડીના બોનેટ ઉપર બેસી રીલ બનાવી ભારે પડી ગઈ। બંને શખ્સોને ટ્રાફિક પોલીસે ઝડપી લીધા છે। પોલીસે કાયદાનું ભાન કરાવ્યું। મોડી રાત્રે આ લુખ્ખા તત્વો સ્ટન્ટ કરી લોકોને પરેશાન કરી રહ્યા હતા। ગીર સોમનાથમાં દીપડાના આંટાફેરા વધી ગયા છે। સોમનાથ નજીક ફરી એકવાર દીપડો દેખાયો। કર્મચારી સોસાયટીના પાછળના ભાગે આ દીપડો દેખાયો। દીપડાના આંટાફેરાને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ છે। અગાઉ વેણેશ્વર સોસાયટી પાસે પણ દીપડો જોવા મળ્યો હતો। ફરી એકવાર દીપડાના આંટાફેરાને કારણે સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે। જૂનાગઢના માણાવદરમાં આખલા યુદ્ધ જોવા મળ્યું। શાક માર્કેટ પાસે આખલાઓએ ધમાલ મચાવી દીધી। આ તસવીરો જુઓ। આ 2 આખલા ઝઘડતા શાકભાજીની દુકાનની અંદર ઘૂસી ગયા। આખલા યુદ્ધથી લોકોમાં તો નાસભાગ મચી જ ગઈ, પરંતુ જે શાકભાજીની દુકાન જેની હતી એને ખૂબ જ નુકસાન થયું। આખલા યુદ્ધના કારણે લોકો ખૂબ જ હેરાન છે। રખડતા ઢોરને પકડવા માટે તંત્ર હાલ તો નિષ્ફળ દેખાઈ રહ્યું છે। તો આ આખલા તમે જોઈ શકો છો કે દુકાનમાં ઘૂસી ગયા હતા અને દુકાનદાર જે શાકભાજી વેચે છે તેની શાકને ખૂબ જ નુકસાન થયું હતું। જેટલો પણ શાકભાજીનો જથ્થો હતો તેણે વેર વિખેર કરી નાખ્યો હતો। રખડતા ઢોરને પકડવામાં તંત્ર નિષ્ફળ સાબિત થયું છે, કારણ કે માણાવદરમાં આખલાઓ વારંવાર રસ્તા ઉપર આવી જાય છે। ક્યાંક દુકાનમાં ઘૂસે છે તો ક્યાંક રાહદારીઓને અડફેટે લઈ લે છે। વડોદરામાં પાદરાના ચોકારી ગામે વૃદ્ધની કરપીણ હત્યા થઈ। હત્યા કર્યા બાદ હત્યારાઓ માથું લઈને ફરાર થઈ ગયા। 75 વર્ષીય કુબીરભાઈ ગોહિલનું ઘરમાંથી માત્ર ધડ મળી આવ્યું। માથું શોધવા ગ્રામજનો અને પોલીસે ખેતરો ખૂંદ્યા। કયા કારણોસર અને કોણે હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે। જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો હત્યાનો ભેદ ઉકેલવામાં કામે લાગેલી છે। આખરે વૃદ્ધનું માથું શોધવામાં સફળતા મળી છે। ઘર નજીક પાછલા ખેતરમાંથી માથું મળી આવ્યું। કયા કારણોસર અને કોણે હત્યા કરી તે અંગે તપાસ ચાલી રહી છે। પ્રાથમિક તપાસમાં એવું લાગે છે કે આખે એમની બોડીનું વિઝિટ કરતા એવું લાગ્યું છે કે ગળું કોઈ તીક્ષ્ણ હથિયારથી આખું કાપી જ નાખેલું છે અને આજુબાજુમાં ક્યાંય મળી આવ્યું નથી ને ચારે બાજુ જુવારનું વાવેતર કરેલું છે। જુવાર 6-6 ફૂટ ઊંચી છે। રાત્રિના સમયે અંદર અત્યારે શોધખોળ એલસીબી કરી રહી છે। ડોગ સ્કોડની મદદથી આગળનું નિકાલ થઈ જશે। પોરબંદરમાં જલારામ કોઓપરેટિવ સોસાયટીએ કરેલા કૌભાંડ મામલે કમલાબાગ પોલીસે 2 મુખ્ય આરોપીઓને ઝડપી લીધા છે। આ ક્રેડિટ સોસાયટીના સભ્યો અંદાજે 650 લોકોને કરોડો રૂપિયાની થાપણનું ફુલેકું ફેરવી ફરાર થતા। આશરે 10 થી 12 વર્ષ પહેલા આરોપીઓએ બેંકોમાં મળતા વ્યાજદરો કરતા તેઓ થાપણ પર વધુ વ્યાજ આપશે તેવી લોભામણી લાલચ આપેલી। થોડા સમય સુધી વધુ વ્યાજ આપી લોકોનો વિશ્વાસ જીત્યો। ગત ઓક્ટોબર મહિનાથી ગોલમાલ કરીને ક્રેડિટ સોસાયટીના માલિક આરોપી સંજય દાવડા અને તેની પત્ની સપના દાવડા ફરાર હતા। પોલીસે આ મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો। સાથે જ ડિપોઝિટરોના તેમના पैसा परत अपावा माटे कवायद हाथ धरी। जैसे कि जलाराम कोऑपरेटिव क्रेडिट सोसाइटी की यूनियन बैंक ऑफ इंडिया, कॉर्पोरेशन बैंक ऑफ इंडिया में एक बैंक अकाउंट है। उसमें से पैसे लेना देना कैसे निकालना है, उसमें 3 लोगों का रोल है। इसमें पावर होती है उन लोगों का, संजय मुंजाजन सपना दावड़ा। इन तीनों का चेक साइन करके वो साइन वो निकाल रहे हैं। અમદાવાદ શહેરમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત છે। લાંભા વિસ્તારમાં મુખ્ય માર્ગ પર ભૂવો પડ્યો। બળિયાદેવ મંદિરેથી ઇન્દિરાનગરના રસ્તા પર ભૂવો પડ્યો। પાકો રસ્તો બનાવ્યાને 2 દિવસમાં જ ભૂવો પડતા અનેક સવાલ ઉઠી રહ્યા છે। હલકી ગુણવત્તાના મટીરીયલથી રોડ બનાવવાનો આક્ષેપ છે। તંત્રએ ભૂવો પૂરવાના બદલે માત્ર એક બેરિકેડ મૂકીને સંતોષ માન્યો હતો। પોરબંદર માર્કેટિંગ યાર્ડમાં કેરીના બોક્સની આવક શરૂ થઈ ગઈ છે। માર્કેટિંગ યાર્ડ ખાતે સતત બીજા દિવસે 1100 જેટલા કેરીના બોક્સની આવક જોવા મળી। ગત વર્ષની જેમ આ વર્ષે પણ ગીરની કેસર કેરીની સાથે પોરબંદરની સ્થાનિક કેરીઓની આવક અને માંગ વધુ નોંધાઈ।
યાર્ડમાં હરાજી દરમિયાન કેરીના બોક્સના ભાવ 800 થી લઈને 1750 સુધી બોલાયા। હિન્દુસ્તાન માં કે જોવાના મને ભાઈ હિન્દુસ્તાન માં કોઈ પીઠામાં આપણો ભાઈનો આપણી કે સર આપનું પર બધા બોલો 1700 ગાંધીનગર ખાતે ક્રેડાઈના રાષ્ટ્રીય પ્રમુખ શેખર પટેલે વિધિવત રીતે ચાર્જ સંભાળ્યો। આઉટગોઈંગ પ્રેસિડેન્ટ બોમન ઈરાનીએ વિધિવત રીતે શેખર પટેલને ચાર્જ સોંપ્યો। મહાત્મા મંદિર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત સહિતની હાજરીમાં આ કાર્યક્રમ યોજાયો। કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નિવેદન આપ્યું। તેમણે કહ્યું કે વડાપ્રધાનના એક ભારત શ્રેષ્ઠ ભારતનું ક્રેડાઈ ઉત્તમ ઉદાહરણ છે। હંમેશા પોલિસી મેકર્સ, ઇન્વેસ્ટર્સ, નાણાકીય કંપનીઓ, ગ્રાહકો અને રિયલ એસ્ટેટના વ્યવસાયિકો સહિતના તમામ સ્ટેક હોલ્ડર્સને સાથે રાખીને રિયલ એસ્ટેટ ઉદ્યોગને સંગઠિત રાખ્યો છે। આ નવી ટીમ પણ ડેવલપર્સ અને તમામ સ્ટેક હોલ્ડર્સ ને વિન-વિન સિચ્યુએશન સાથે કામ કરીને રિયલ એસ્ટેટ સેક્ટરની પ્રગતિને વધુ નવી દિશા આપશે એવો મને વિશ્વાસ છે। દાહોદમાં લીમખેડાના તાલુકા શાળા વિસ્તારમાં